તો બોટાદમાં ભારે વરસાદે થયેલા નુકસાનમાં વળતરની માંગ ઉઠી છે, જેમાં જિલ્લાના ગઢડા, ઉમરાળા, વલ્લભીપુર તાલુકામાં વળતર આપવાની માંગ થઈ છે. ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જિલ્લામાં 15થી વધુ વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાનની રજૂઆત કરવામાં આવી છે. વાવણી, ડ્રીપ ઇરિગેશન, તાર ફેન્સિંગ સહિત ખેતરોમાં ધોવાણ થયું છે. નુકસાનનો તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને મદદ કરવાની માંગ કરાઈ છે. બોટાદ જિલ્લામાં અવિરત વરસાદથી બોટાદ જિલ્લાના નાગલપર ગામના ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જમીનનું ધોવાણ અને ડ્રીપને નુકસાન, કપાસ, મગફળી અને તુવેર, મગફળી સહિતના પાકમાં નુકસાન થયું છે. ત્યારે સરકાર ખેડૂતોને વળતર આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. 16 જૂને બોટાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થયો હતો અને 17 જૂને સાંજના 4 વાગ્યા સુધીમાં 24 કલાકમાં બોટાદ શહેરમાં 19 ઇંચ અને તાલુકામાં 8 થી 15 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આમ બોટાદ શહેર અને જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર મેઘ વરસતા નદી, નાળા, તળાવો, ચેકડેમ છલકાયા હતા. ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોના વાવણીનું નુકસાન, ડ્રીપ ઇરિગેશન, તાર ફેન્સિંગ તેમજ ખૂબ મોટા પ્રમાણમાં ખેતરોમાં ધોવાણ થયું છે. તેથી ખેડૂતો હાલ વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. ધોધમાર વરસાદ પડ્યો. રાતે 12 કલાકની અંદર 17 ઇંચ જેવું પાણી પડ્યું છે અને નદી તળાવો બધા છલકાઈ ગયા છે. ચેકડેમો હતા એ બધા નાના ચેકડેમો બધા તૂટી ગયા છે અને સાઈડના પાળાઓ બધા તૂટી ગયા છે અને પાળા તૂટવાથી પાણી બધું જમીનોમાં, ખેડૂતોની જમીનમાં આવ્યું છે અને જમીનોમાં ધોવાણ થયું છે. અંદર વાવેતર પતા એ બધા ધોવાઈ ગયા છે. હળદરથી આમ તો આખા ગામની જમીન બધી ધોવાણમાં છે, પણ હળદરથી નાગલપરથી હળદર જતો રસ્તો હોય એની માથે વધારે ધોવાણું છે અને લોકોને 80% ખરાબ છે. રસ્તા તૂટી ગયા છે બધા વાડીએ જવાના અને કપાસ, મગફળી, તુવેર, મરચા જે કઈ વાવેતર હતું બધું નાશ પામ્યું છે અને અત્યારે ખેડૂતથી કાંઈ થાય એવું નથી. ભીષણ હમણાં ખાડા પડી ગયા છે, માટી ક્યાંયથી આવે નહીં, લોકો પાસે પૈસા હોય નહીં, ખેતી આધારિત છે, આ કોઈને ઉદ્યોગ છે નહીં કાંઈ. એટલે અત્યારે ઓણનું વરસ જ નિષ્ફળ છે. હવે સરકાર જલ્દી સહાય કરે એ ખેડૂતને આશા છે. વરસાદ બહુ પડ્યો, લગભગ 15 ઇંચ જેવો વરસાદ પડ્યો હોય છે અને આ મગફળીનું વાવેતર છે, કપાસ છે, મરચીનું વાવેતર છે, તુવેર છે, પણ કોઈ વસ્તુ અત્યારે કાંઈ રહ્યું નથી. હાવ ધોઈ નાખ્યું પાળા. ખેડૂતને બહુ નુકસાન થયું. ખેતી છે જમીનમાં પૂરું કરી દીધું. જમીનમાં હાવ ટાંકડી પણ કરી નાખી, ખાડા પાડી દીધા મોટા, પાળા બધું તોડી નાખ્યું. ખેડૂતને સરકાર શ્રી અમારી એવી આશા છે, ખેડૂતને સરકાર શ્રી જરાક સહાય કરે તો ખેડૂતને એવો આશો રહે. પણ તો 70-80% અમારે ધોવાણ થઈ ગયું છે વાડીઓની અંદર. એટલે અત્યારે કોઈ પાકને અમારે કોઈ થાય એવું જ નથી. ઓણનું વર હાવ નિષ્ફળ એમ 80% નુકસાન છે અમારે. કપાસ, મગફળી, મરચી બધું તમામ. ડીપમાં તો અમારે પુષ્કળ બધાને બંડલ છે, બધું તણાઈ ગયું છે. અમારે સરકાર પાસે એક જ માંગ છે, અમને આ તાત્કાલિક ધોરણે કંઈક સહાય આપીએ તો અમે કંઈક આડું કંઈક લઈને માટી બાટા પૂરી અને એમાં કંઈક કરી શકીએ. બરાબર, બાકી તો અમારી પાસે કાંઈ પૈસું જ નથી એવી.